સાનિધ્યમાં તારીખ 5/10/2025 ને રવિવારના રોજ આ માના આંગણે માનો પાટોત્સવ ઉજવવાનો હોવાથી આ શુભ દિવસે ચારણ જગદંબા આઈ શ્રી મા મોગલના સાનિધ્યમાં દ્વિતીય પાટોત્સવ તેમજ નવચંડી યજ્ઞનું આયોજન આ મંદિરના આંગણે કરવાનું હોવાથી તો મંદિરે આવી અને આ સેવાનો લાભ લઈ શકે છે। તેમજ આ પાટોત્સવની અંદર જે કોઈને દેલવાડા જેમણે મુખ્ય પાટલાની બોલી તેમજ અન્ય પાટલા એની અંદર જે કોઈને બેસવું હોય તો તે પાટલાની કિંમત છે 3100 રૂપિયા। તો સાથોસાથ આ પાટોત્સવની અંદર આ સેવાની અંદર જે કોઈને પણ લાભ લેવો હોય તો તે લઈ શકે છે। જ્યારે આ પાટોત્સવ ઉજવવામાં આવે છે તો તેમાં યોગેશ કુમાર વાળા યુકે લંડન તેમના દ્વારા પ્રસાદી તથા નાની બાળાઓને તેમજ નાના બાળકોને બટુક ભોજનનું પણ એમના દ્વારા આયોજન કરવામાં આવેલું છે। તેમજ આજની પ્રસાદીમાં નીલકમલ બોટ વણાકબારા હસ્તક સોલંકી ધર્મેશભાઈ નાથાભાઈ દ્વારા આજની પ્રસાદી પણ રાખવામાં આવેલી છે। તો આ માતાજીના પાટોત્સવની અંદર આપના દ્વારા ફૂલની તો ફૂલની પાકડી રૂપે યથાશક્તિ પ્રમાણે જે કંઈ પણ જો દાનપુણ આવશે તો માના પાટોત્સવની અંદર વાપરવામાં આવશે। તો બધાએ હળીમળી ને આ માના પાટોત્સવની અંદર બધાએ ભાગ લેવાનો છે। તો તમામ લોકોને ખાસ કહેવાનું કે આ પાટોત્સવની અંદર સેવા કોઈ પણ ગામે ગામમાં મોગલ માતા મોગલ સ્વરૂપ ગ્રુપ જો ગ્રુપથી હોય તો એ સેવા માટે પણ આવી શકે છે। તો દરેક લોકોને આ પાટોત્સવની અંદર જાહેર ખુલ્લું આમંત્રણ આપવામાં આવે છે। તો દરેક લોકો તારીખ નોંધી લેજો 5/10/2025 અને રવિવારનો દિવસ છે। કદાચ ખલાસી ભાઈઓ વારમાં વહી જાય તો અહીંયા બેઠેલી માતાઓ બહેનો તો રવિવારનો દિવસ છે એટલે કોઈ બાળકોનો રજાનો કોઈ પ્રશ્ન નથી એટલે રજા હોય છે। તો આ પાટોત્સવની અંદર અચૂક અને અચૂક હાજરી આપજો તેવી તમામ લોકોને ખાસ જાણ કરવામાં આવેલી છે। તો બધાય મોગલ શોરૂમની અંદર આવેલ તમામ ભક્તજનો માં મોગલ સૌની મનોકામના પૂર્ણ કરજો। મુખ્ય પાટલાની અંદર આજના નવા એક દાતાશ્રી આવ્યા છે એ છે 32,551 રૂપિયા। જે કોઈને પણ મુખ્ય પાટલાની અંદર બેસવું હોય અને કોઈને બોલી બોલવી હોય તો તે બોલી શકે છે। તારીખ ફરી એકવાર 5/10/2025 અને રવિવારના રોજ બધાય લોકોને આરતી મળી જાય અને પ્રસાદી મળી જાય પછી ઊભા થાજો। મહેરબાની કરીને ખોટી 5-10 મિનિટ હાટું આરતી લીધા પછી માની પ્રસાદી લેવાનું પણ ના ભૂલશો। તો પ્રસાદી પણ જરૂર અને જરૂર લેતા જાજો। જે રીતે પણ અનુસરે એ રીતે લાભ લઈ શકે છે। ₹200 આવેલા છે તો વાપરવામાં આવશે। પાટોત્સવ
જીણાભાઈ કરણી દ્વારા દર્શન થઈ ગયા પછી ધીરે